आशा की किरण। કોઈને અઢળક સંપત્તિ આપી તો એને ઠાકોરજીને રાજી કરવા માટે કેટલા બધા સ્કોપ છે. મંદિરો કરે, યજ્ઞ કરે, સમયા ઉત્સવ કરાવે, ગૌશાળા કરાવે, વૃદ્ધાશ્રમ કરાવે, મેડિકલ મદદ થાય, એજ્યુકેશન મદદ થાય, કોઈને આંખોના આંસુ પૂછે, કોઈને આતડી ઠારે, કેટલા બધા સ્કોપ આપ્યા, કેટલા બધા સ્કોપ આપ્યા. પણ ક્યારેક ક્યારેક એમાંથી એક પણ સ્કોપ માણસ ઝીલે નહીં. અને સમય જાતા સંપત્તિ તો ક્યારેક વિદાય લઈને જતી રહે. ઠાકોરજી બહુ સ્કોપ આપે. ક્યારેક માનો ડોક્ટર જેવી પદવી આપે તો કેટલો મોટો સ્કોપ પરમાત્માને રાજી કરવાનો આપે. ગરીબ નિરાધાર દર્દીઓ હોય, જીવન મરણ વચ્ચે ચોખા ખાતા હોય, એ વખતે કેમે કરીને પ્રાણ બચી જાય એના માટે મહેનત કરે તો એને સ્કોપ જડીપો કહેવાય. પહેલા તું આટલા રૂપિયા જમા કરાય પછી હું કેસ હાથમાં લઉં તો મોકો ગુમાવ્યો કહેવાય. મોકો ગુમાવ્યો કહેવાય. પ્રત્યેક ક્ષેત્રમાં ઠાકોરજી મોકા પ્રત્યેક વ્યક્તિને આપે છે. એવું નથી કે અમુકને માટે સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થાય, બધા માટે થાય. એ બૂંદને જી લઈએ, મોકાને જી લઈએ, मैदान मारी जाए. तो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.